નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું કોમ્પ્યુટરના લેક્ચર નંબર 4 માં। આ વિડિયો સિરીઝમાં આપણે 500 થી પણ વધારે વન લાઇનર પ્રશ્નો ભણીશું, જેમાં 70% પ્રશ્નો પીવાયક્યુ આધારિત અને 30% પ્રશ્નો અન્ય આધારિત જોવા મળશે, જેથી પરીક્ષામાં બેઠા પ્રશ્નો પૂછાઈ શકે। હવે આપણે વિડિયોની શરૂઆત કરીશું। તો પહેલા પ્રશ્નની વાત કરીશું। માઇક્રોસોફ્ટ પેઇન્ટમાં તૈયાર થયેલ ફાઇલનું ડિફોલ્ટ એક્સટેન્શન શું હોય છે? તો જવાબ આવશે .bmp। પ્રશ્ન નંબર 2, માઇક્રોસોફ્ટ એક્સેલમાં રો અને કોલમ્સના જોડાણને શું કહે છે? તો જવાબ આવશે સેલ। પ્રશ્ન નંબર 3, પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનને પૂર્ણ સ્ક્રીનમાં જોવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે? તો જવાબ આવશે F5। પ્રશ્ન નંબર 4, રેમનું પૂરું નામ શું છે? તો જવાબ આવશે રેન્ડમ એક્સેસ મેમરી। પ્રશ્ન નંબર 5, માઇક્રોસોફ્ટ એક્સેલમાં સમગ્ર રો પસંદ કરવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે? તો જવાબ આવશે Shift+S। પ્રશ્ન નંબર 6, મોનિટર, સ્પીકર, કીબોર્ડ અને પ્રિન્ટર પૈકી કયું આઉટપુટ ઉપકરણ નથી? તો જવાબ આવશે કીબોર્ડ। પ્રશ્ન નંબર 7, પાયથોન, જાવાસ્ક્રિપ્ટ, સ્વિફ્ટ અને યુનિક્સ પૈકી કઈ કમ્પ્યુટરની પ્રોગ્રામિંગ ભાષા નથી? તો જવાબ આવશે યુનિક્સ। પ્રશ્ન નંબર 8, સ્પ્રેડશીટ બનાવવા માટે માઇક્રોસોફ્ટ ઓફિસના કયા પ્રોગ્રામનો ઉપયોગ થાય છે? તો જવાબ આવશે MS એક્સેલ। પ્રશ્ન નંબર 9, ઇન્ટરનેટ પર ફાઇલ ટ્રાન્સફર કરવા માટે કયા પ્રોટોકોલનો ઉપયોગ થાય છે? તો જવાબ આવશે FTP। પ્રશ્ન નંબર 10, જેટાબાઇટ, પેટાબાઇટ, મેગાબાઇટ અને એક્ઝાબાઇટ પૈકી કમ્પ્યુટરમાં સ્ટોરેજનો સૌથી મોટો એકમ કયો છે? તો જવાબ આવશે જેટાબાઇટ। પ્રશ્ન નંબર 11, એક નિબલ એટલે કેટલા બિટ્સ? તો જવાબ આવશે 4। પ્રશ્ન નંબર 12, મોઝિલા ફાયરફોક્સ, માઇક્રોસોફ્ટ એજ, વિન્ડોઝ એક્સપ્લોરર અને ગૂગલ ફોર્મ પૈકી કયું વેબ બ્રાઉઝર નથી? તો જવાબ આવશે વિન્ડોઝ એક્સપ્લોરર। પ્રશ્ન નંબર 13, માઇક્રોસોફ્ટ વર્ડ, ગૂગલ ફોર્મ, વિન્ડોઝ 10 અને એડોબ ફોટોશોપ પૈકી કઈ ઓપરેટિંગ સિસ્ટમ છે? તો જવાબ આવશે વિન્ડોઝ 10। પ્રશ્ન નંબર 14, ફિશિંગનો અર્થ શું થાય છે? તો જવાબ આવશે વિશ્વસનીય સ્ત્રોતની ઓળખાણ આપી ગુપ્ત માહિતી જાળવી રાખવાનો। પ્રશ્ન નંબર 15, માઇક્રોસોફ્ટ એક્સેલ, વિન્ડોઝ 11, પ્રિન્ટર અને એડોબ રીડર પૈકી શું હાર્ડવેરનું ઉદાહરણ છે? તો જવાબ આવશે પ્રિન્ટર। પ્રશ્ન નંબર 16, ડ્રોપબોક્સ અને ગૂગલ ડ્રાઈવ પૈકી કઈ ક્લાઉડ સ્ટોરેજ સર્વિસ છે? તો જવાબ આવશે ડ્રોપબોક્સ અને ગૂગલ ડ્રાઈવ બંને। પ્રશ્ન નંબર 17, વાયરસ, ટ્રોજન હોર્સ, વર્મ અને ફાયરવોલ પૈકી કયો માલવેરનો પ્રકાર નથી? તો જવાબ આવશે ફાયરવોલ। પ્રશ્ન નંબર 18, રેમ, રોમ અને કેચ પૈકી કયો કમ્પ્યુટર મેમરીનો એક પ્રકાર નથી? તો જવાબ આવશે આપેલ પૈકી એક પણ નહીં। પ્રશ્ન નંબર 19, કીબોર્ડમાં કીનો ગોઠવણીને આધારે કયા લેઆઉટવાળું કીબોર્ડ ઉપલબ્ધ નથી? તો જવાબ આવશે ASDEFC। પ્રશ્ન નંબર 20, CD-ROMનો અર્થ શું થાય છે? તો જવાબ આવશે કોમ્પેક્ટ ડિસ્ક રીડ ઓનલી મેમરી। પ્રશ્ન નંબર 21, IBM એટલે શું? તો જવાબ આવશે ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન। પ્રશ્ન નંબર 22, લેઝર પ્રિન્ટરની અંદર અક્ષરો છાપવા માટે વપરાતો પાવડર જેવો પદાર્થ સંગ્રહ કરતું યુનિટ શું કહેવાય છે? તો જવાબ આવશે ટોનર।
પ્રશ્ન નંબર 23, સ્થાયી રેમને સામાન્ય રીતે કયા નામે ઓળખવામાં આવે છે? તો જવાબ આવશે સ્ટેટિક રેમ. પ્રશ્ન નંબર 24, યુપીએસનું આખું નામ શું છે? તો જવાબ આવશે યુની ઇન્ટરેબલ પાવર સપ્લાય. પ્રશ્ન નંબર 25, એક્સેલ, એસપીએસએસ, વર્ડ અને પેજમેકર પૈકી કયું ડીટીપી પેકેજ છે? તો જવાબ આવશે પેજમેકર. પ્રશ્ન નંબર 26, કેબી, એમબી, બીટ અને બાઇટ પૈકી ડેટાનો નાનામાં નાનો યુનિટ કયો છે? તો જવાબ આવશે બીટ. પ્રશ્ન નંબર 27, ડિસ્ક કમ્પ્યુટરને ફોર્મેટ કરવાથી શું થાય છે? તો જવાબ આવશે બધી માહિતી ભૂસાઈ જાય છે. પ્રશ્ન નંબર 28, પાવર પોઈન્ટ એપ્લિકેશનનો મુખ્યત્વે કયા કામમાં ઉપયોગ થાય છે? તો જવાબ આવશે પ્રેઝન્ટેશન માટે. પ્રશ્ન નંબર 29, 1 કિલોબાઇટ એટલે કેટલા બાઇટ્સ થાય છે? તો જવાબ આવશે 1024. પ્રશ્ન નંબર 30, સામાન્ય રીતે કીબોર્ડમાં કેટલી ફંક્શન કી હોય છે? તો જવાબ આવશે 12. પ્રશ્ન નંબર 31, ફાઇલ અથવા ફોલ્ડર ડિલીટ કર્યા પછી તે ક્યાં જાય છે? તો જવાબ આવશે રિસાયકલ બિનમાં. પ્રશ્ન નંબર 32, એમએસ વર્ડ એ કયા સોફ્ટવેરનો ભાગ છે? તો જવાબ આવશે એમએસ ઓફિસનો. પ્રશ્ન નંબર 33, એમએસ વર્ડમાં ટાઈપ કરેલી માહિતીમાં જરૂરી ફેરફાર કરવાની પ્રક્રિયાને શું કહેવાય છે? તો જવાબ આવશે એડિટિંગ. પ્રશ્ન નંબર 34, એમએસ વર્ડના ટેબલમાં રહેલી આડી હરોળને શું કહેવાય છે? તો જવાબ આવશે રો. પ્રશ્ન નંબર 35, ડોક્યુમેન્ટમાં હેડર અને ફૂટર કયા મોડમાં જોવા મળે છે? તો જવાબ આવશે પ્રિન્ટ લેઆઉટમાં. પ્રશ્ન નંબર 36, એમએસ એક્સેલની એક શીટમાં કુલ કેટલા કોલમ હોય છે? તો જવાબ આવશે 256 કોલમ. પ્રશ્ન નંબર 37, એમએસ એક્સેલમાં ગાણિતિક પ્રક્રિયા કરવા માટે શરૂઆતમાં કયો સિમ્બોલ મૂકવામાં આવે છે? તો જવાબ આવશે બરાબર. પ્રશ્ન નંબર 38, પાવર પોઈન્ટ એપ્લિકેશનમાં જે પેજ દેખાય છે તેને શું કહે છે? તો જવાબ આવશે સ્લાઇડ. પ્રશ્ન નંબર 39, પાવર પોઈન્ટ એપ્લિકેશનમાં કાર્ટૂન દાખલ કરવા માટે કયા ઓપ્શનની જરૂર પડે છે? તો જવાબ આવશે ક્લિપ આર્ટ. પ્રશ્ન નંબર 40, ઓપ્ટિકલ ફાઇબરનો મહત્તમ ઉપયોગ શેમાં થાય છે? તો જવાબ આવશે નેટવર્કમાં. પ્રશ્ન નંબર 41, કયો ઓપ્શન આપમેળે જ સામાન્ય ટાઈપિંગ સ્પેલિંગમાં થતી ભૂલો સુધારે છે? તો જવાબ આવશે ઓટો કરેક્ટ. પ્રશ્ન નંબર 42, વેબ કન્ટેન્ટ પ્રદર્શિત કરવા માટે કઈ ભાષાનો ઉપયોગ થાય છે? તો જવાબ આવશે HTML. પ્રશ્ન નંબર 43, સ્પ્રેડશીટમાં આલેખ ઉમેરવા કયા મેનુનો ઉપયોગ થાય છે? તો જવાબ આવશે ઇન્સર્ટ પ્લસ ચાર્ટ. પ્રશ્ન નંબર 44, કેલ્સીમાં બનાવેલ વર્કશીટનું અનુલંબન શું હોય છે? તો જવાબ આવશે .ods. પ્રશ્ન નંબર 45, ઓઆર એન્ડ નોટ અને પ્રોપર પૈકી કયું તાર્કિક વિધેયક નથી? તો જવાબ આવશે પ્રોપર. પ્રશ્ન નંબર 46, બીપીએમનું પૂરું નામ શું છે? તો જવાબ આવશે બીટ મેપ પિક્ચર. પ્રશ્ન નંબર 47, કયા સ્થાનિકાંકના સૂત્રની નકલ કરવાથી કે ખસેડવાથી તેમાં કોઈ પરિવર્તન આવતું નથી? તો જવાબ આવશે નિરપેક્ષ સ્થાનિકાંક એટલે એબ્સોલ્યુટ એડ્રેસ. પ્રશ્ન નંબર 48, ઇમેજના કયા ગુણધર્મને છબીની ઊંચાઈ અને પહોળાઈ કિંમત પિક્સેલમાં દર્શાવે છે? તો જવાબ આવશે હાઇટ એન્ડ વિડ્થ.
પ્રશ્ન નંબર 49 એક્સટર્નલ સ્ટોરેજ તરીકે કોનો સમાવેશ કરી શકાય? તો જવાબ આવશે ઓપ્ટિકલ ડિસ્કનો. પ્રશ્ન નંબર 50 મોનિટર, પ્રિન્ટર, પ્રોજેક્ટર અને ટ્રેકબોલ પૈકી ઇનપુટ ડિવાઇસ તરીકે કોનો સમાવેશ કરી શકાય? તો જવાબ આવશે ટ્રેકબોલ. પ્રશ્ન નંબર 51 હાર્ડવેર અને સોફ્ટવેરને જોડવાનું કામ કોણ કરે છે? તો જવાબ આવશે ઓપરેટિંગ સિસ્ટમ. પ્રશ્ન નંબર 52 બીટ, બાઇટ, વર્ડ અને ડબલ પૈકી ડેટાનો નાનામાં નાનો યુનિટ કયો છે? તો જવાબ આવશે બીટ. પ્રશ્ન નંબર 53 નોટપેડ કયા પ્રકારનું સોફ્ટવેર છે? તો જવાબ આવશે યુટિલિટી. પ્રશ્ન નંબર 54 MS વર્ડ એ કયા પ્રકારનો પ્રોગ્રામ છે? તો જવાબ આવશે વર્ડ પ્રોસેસિંગ પ્રોગ્રામ. પ્રશ્ન નંબર 55 કીબોર્ડમાં કેટલી ફંક્શન કી જોવા મળે છે? તો જવાબ આવશે 12. પ્રશ્ન નંબર 56 રેમ એટલે શું? તો જવાબ આવશે રેન્ડમ એક્સેસ મેમરી. પ્રશ્ન નંબર 57 રેમનો સમાવેશ કયા પ્રકારની મેમરી તરીકે થાય છે? તો જવાબ આવશે પ્રાઇમરી મેમરી. પ્રશ્ન નંબર 58 ગૂગલ, બિંગ, યાહૂ અને મોઝિલા પૈકી કયું સર્ચ એન્જિન નથી? તો જવાબ આવશે મોઝિલા. પ્રશ્ન નંબર 59 વેબ પેજને રિફ્રેશ કરવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે? તો જવાબ આવશે F5. પ્રશ્ન નંબર 60 કયું ચિહ્ન ઈમેલ આઈડીને બે ભાગમાં વેચે છે? તો જવાબ આવશે @. પ્રશ્ન નંબર 61 કોમ્પ્યુટરના પિતા તરીકે કોણ ઓળખાય છે? તો જવાબ આવશે ચાર્લ્સ બેબેજ. પ્રશ્ન નંબર 62 સામાન્ય રીતે કેવા પ્રકારના પ્લોટર બજારમાં ઉપલબ્ધ છે? તો જવાબ આવશે ફ્લેટ બેડ અને ડમ્બ બંને. પ્રશ્ન નંબર 63 સામાન્ય રીતે હેલ્પ માટે કઈ કીનો ઉપયોગ થાય છે? તો જવાબ આવશે F1. પ્રશ્ન નંબર 64 MS વર્ડમાં સ્પેલિંગ અને ગ્રામરની ચકાસણી માટે કઈ કીનો ઉપયોગ થાય છે? તો જવાબ આવશે F7. પ્રશ્ન નંબર 65 પાવરપોઈન્ટમાં બનાવેલી ફાઇલ પ્રેઝન્ટેશન જોવા માટે કઈ ફંક્શન કીનો ઉપયોગ થાય છે? તો જવાબ આવશે F5. પ્રશ્ન નંબર 66 જીબીનું પૂરું નામ શું છે? તો જવાબ આવશે ગીગાબાઇટ્સ. પ્રશ્ન નંબર 67 કમ્પ્યુટરમાં નેટવર્ક સ્થાપિત કરવા તેમાં ભાગ લેતા દરેક કમ્પ્યુટરમાં કયું હાર્ડવેર વપરાય છે? તો જવાબ આવશે NIC. પ્રશ્ન નંબર 68 વર્લ્ડ વાઇડ વેબને ટૂંકમાં શું કહે છે? તો જવાબ આવશે WWW. પ્રશ્ન નંબર 69 સર્ચ એન્જિન દ્વારા વેબ પેજને અસરકારક રીતે શોધવાનું કાર્ય કયો ટેગ સરળ બનાવે છે? તો જવાબ આવશે મેટા ટેગ. પ્રશ્ન નંબર 70 વર્કબુકનું મુખ્ય કયા કામમાં નિયંત્રણ કરવાનું છે? તો જવાબ આવશે સંખ્યાબંધ સ્પ્રેડશીટમાં. પ્રશ્ન નંબર 71 સૌથી વધુ વપરાતું સુવાહ્ય દસ્તાવેજનું વિશ્વવ્યાપી એડોબ ફાઇલનું અનુલંબન એટલે એક્સટેન્શન કયું છે? તો જવાબ આવશે .pdf. પ્રશ્ન નંબર 72 વિધેયની શરૂઆત કયા ચિહ્નથી થાય છે? તો જવાબ આવશે બરાબર ચિહ્નથી. પ્રશ્ન નંબર 73 સમસ્યાના ઉકેલ યંત્ર દ્વારા કરવામાં આવતા દરેક કાર્યને ચિત્રાત્મક સ્વરૂપે રજૂ કરતી કાર્યરીતિને શું કહે છે? તો જવાબ આવશે ફ્લોચાર્ટ. પ્રશ્ન નંબર 74 ANSI સી ધારાધોરણો કેટલા પૂર્વ વ્યાખ્યાયિત શબ્દને સમર્થન આપે છે? તો જવાબ આવશે 32. પ્રશ્ન નંબર 75 સ્કેનએફ
કાઉન્સ વિધાનમાં કયા સંકેતનો ઉપયોગ પૂર્ણાંક પ્રકારનો ડેટા દર્શાવવા થાય છે? તો જવાબ આવશે ટકા ડી. પ્રશ્ન નંબર 76. સી ભાષામાં કેટલા પ્રકારના લૂપ નિયંત્રણ વિધાનો ઉપલબ્ધ છે? તો જવાબ આવશે 3. પ્રશ્ન નંબર 77. એક જ ડેટા પ્રકાર ધરાવતી કિંમતના સમૂહને શું કહે છે? તો જવાબ આવશે એરે. પ્રશ્ન નંબર 78. કમ્પ્યુટરમાં કયા પ્રકારમાં પ્રક્રિયા થાય છે? તો જવાબ આવશે આગત, પ્રક્રિયા અને નિપજ. અને અંગ્રેજીમાં કહીએ તો ઇનપુટ, પ્રોસેસ, આઉટપુટ. પ્રશ્ન નંબર 79. ઈડીપીનું પૂરું નામ શું છે? તો જવાબ આવશે ઇલેક્ટ્રોનિક ડેટા પ્રોસેસિંગ. પ્રશ્ન નંબર 80. નોટપેડમાં ડેટા એન્ડ ટાઈમ માટે કઈ શોર્ટકટ કી વપરાય છે? તો જવાબ આવશે F5. પ્રશ્ન નંબર 81. MS વર્ડના સ્ક્રીન પર દેખાતી ફાઇલના ઝૂમની લઘુત્તમ અને મહત્તમ રેન્જ કઈ છે? તો જવાબ આવશે 10% થી 500% સુધી. પ્રશ્ન નંબર 82. પાવર પોઈન્ટ એપ્લિકેશનમાંથી બહાર નીકળવા માટે કયા કમાન્ડનો ઉપયોગ થાય છે? તો જવાબ આવશે Alt+F+X. પ્રશ્ન નંબર 83. ઇન્ટરનેટના ઉપયોગમાં લેવાતી દરેક ફાઇલ શાની મદદથી એકબીજા સાથે જોડાયેલી હોય છે? તો જવાબ આવશે હાઇપરલિંક સાથે. પ્રશ્ન નંબર 84. મોડેમનું પૂરું નામ શું છે? તો જવાબ આવશે મોડ્યુલેટર, ડીમોડ્યુલેટર. પ્રશ્ન નંબર 85. HTML ફાઇલ કયા અનુલંબન કાઉન્સમાં એક્સટેન્શન સાથે સાચવવામાં આવે છે? તો જવાબ આવશે .html અથવા .htm. પ્રશ્ન નંબર 86. TIFFનું આખું નામ શું છે? તો જવાબ આવશે ટેગેડ ઇમેજ ફાઇલ ફોર્મેટ. પ્રશ્ન નંબર 87. બ્રાઉઝરની વિન્ડોને ઘણા ભાગોમાં વિભાજિત કરતા ફીચરને શું કહે છે? તો જવાબ આવશે ફ્રેમ. પ્રશ્ન નંબર 88. ડેટાબેઝમાં એન્ટિટી શું રજૂ કરે છે? તો જવાબ આવશે હાર એટલે રો. પ્રશ્ન નંબર 89. સેલમાં પડેલી માહિતીમાં સુધારવા સંબંધિત સેલને પસંદ કર્યા પછી કઈ કી દબાવીને માહિતીને સક્રિય રીતે મેળવી શકાય છે? તો જવાબ આવશે F2. પ્રશ્ન નંબર 90. ગાણિતિક, આંકડાકીય અને તાર્કિક પૈકી કયા વિધેયો મુખ્ય શ્રેણીના વિધેયો છે? તો જવાબ આવશે આપેલ તમામ. પ્રશ્ન નંબર 91. ફ્લોચાર્ટમાં ઉપયોગમાં લેવાતા પ્રમાણભૂત પ્રતીકો કઈ સંસ્થાએ નિશ્ચિત કર્યા છે? તો જવાબ આવશે ANSI. પ્રશ્ન નંબર 92. સી ભાષામાં મૂળભૂત રીતે કેટલા પ્રકારના ટોકનનો સમાવેશ થાય છે? તો જવાબ આવશે 6 પ્રકાર. પ્રશ્ન નંબર 93. ફ્લોટ ડેટા પ્રકારનું વિસ્તરણ કયું છે? તો જવાબ આવશે ડબલ. પ્રશ્ન નંબર 94. પ્રોગ્રામમાં ચલને ઇનપુટ આપવાની કેટલી રીતો છે? તો જવાબ આવશે 3. પ્રશ્ન નંબર 95. ઇફ વિધાનનો ઉપયોગ વિવિધ કેટલા પ્રકારે કરી શકાય? તો જવાબ આવશે 3 પ્રકારે. પ્રશ્ન નંબર 96. એક લૂપની અંદર બીજી લૂપ મૂકવાને શું કહેવાય છે? તો જવાબ આવશે નેસ્ટિંગ. પ્રશ્ન નંબર 97. આપેલ પૈકી કઈ એરેની મર્યાદા છે? તો જવાબ આવશે તે કોન્ટિન્યુઅસ મેમરી આલોકેટ કરે છે. પ્રશ્ન નંબર 98. કમ્પ્યુટરની કુલ કેટલી પેઢીઓ છે? તો જવાબ આવશે 5. પ્રશ્ન નંબર 99. કમ્પ્યુટરમાં વીજ પ્રવાહ ચાલુ કરતી થતી પ્રક્રિયાને શું કહે છે? તો જવાબ આવશે બૂટિંગ. પ્રશ્ન નંબર 100. ક્લિપબોર્ડમાં વધુમાં વધુ કેટલી ક્લિપ્સ સંગ્રહ કરી શકાય છે?
તો જવાબ આવશે 24. જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઇબ અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો.